વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવશે, પરંતુ આ પહેલા વિરોધનો સૂર પણ ઉઠ્યો છે। ભરૂચના આમ આદમી પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે પિયુષ પટેલ તેમણે આ બાબતે વિરોધ નોંધાવ્યો છે, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લેતા શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન ગુજરાત છે ગીર સોમનાથના જીર્ણોદ્વારના તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। ત્યારબાદ તેમણે ગીર સોમનાથમાં એક રોડ શો પણ કર્યો છે। ત્યારબાદ તેઓ વડોદરા ખાતે જવાના છે, ત્યારે પાટીદાર સમાજના લોકો સરદાર પટેલ એવોર્ડથી તેમને સન્માનિત કરવાના છે। ત્યારે આ બાબતને લઈને પાટીદાર સમાજમાં બે ભાગલા જોવા મળી રહ્યા છે। સત્તા પક્ષ સાથે સંકળાયેલા પાટીદાર સમાજના લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરવામાં થનગની રહ્યા છે, ત્યારે બીજી તરફ વિપક્ષમાં રહેલા પાટીદાર સમાજના લોકો છે તે આ એવોર્ડ સામે પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે અને સરદાર પટેલ એવોર્ડ છે તે વડાપ્રધાને ન આપવો જોઈએ તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। ત્યારે આના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પણ વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ તેઓ કદાચ વડોદરા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં જઈને વિરોધ ન કરે તે પહેલા જ ભરૂચ એલસીબી દ્વારા વહેલી સવારે તેમની અટકાયત કરી લેવામાં આવી। આના સંદર્ભમાં તેમનો વિડીયો સામે આવ્યો છે। શું કહી રહ્યા છે પિયુષ પટેલ આ મામલાને લઈને, કેમ તેમની અટકાયત થઈ છે તે સાંભળો। ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર જે રીતે દેશમાં જે તાનાશાહી ચાલી રહી છે, ગુજરાતમાં જે તાનાશાહી ચાલી રહી છે, આ તો કેવું શાસન કે વિપક્ષના કોઈ પણ વ્યક્તિ બોલે કે સમાજના કોઈ પણ વ્યક્તિ બોલે એ લોકોને તાત્કાલિકના ધોરણે પોલીસને આગળ રાખી અને ડિટેન કરવામાં આવે છે। ત્યારે આજે જે રીતે સરદાર પટેલ ભવનનું જે ઉદ્ઘાટન છે અને જે લોકાર્પણ છે એમાં દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની હાજરીની અંદર આ પ્રોગ્રામ જ્યારે થવા જઈ રહ્યો છે, ત્યારે સમાજના પાટીદાર સમાજના જે અમુક આગેવાનો છે એ આગેવાનોએ નક્કી કર્યું કે ભાઈ દેશના વડાપ્રધાનને આપણે સરદાર પટેલ એવોર્ડ આપી અને સન્માનિત કરીએ। તમે સન્માનિત કરો, એનાથી અમને કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે આ સરદાર પટેલ એવોર્ડની જ્યારે વાત આવી ત્યારે અમે એનો ચોક્કસથી વિરોધ કર્યો અને એ વિરોધની સાથે સાથે આજે અમે ત્યાં આગળ પ્રોગ્રામમાં તો નહોતા પહોંચવાના, અમે સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો, પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે સવારે 6 વાગ્યાથી ગઈકાલે રાત્રે ભરૂચ પોલીસને અમારી પાછળ લગાવી દીધી। હું અને સાથી મિત્ર એવા દીપકભાઈ પટેલ અમે બંને અત્યારે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યારે બેસાડ્યા છે। સવારે 6 વાગે એલસીબીના જે અધિકારીઓ છે એમને ઘરે મોકલી અને અમને ડિટેન કરાવવામાં આવ્યા છે। ત્યારે આ સમાજના જે આગેવાનો છે એ આગેવાનોને કહેવા માગું છું કે તમે જે સમાજની વાતો કરો છો તો સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે ઊભો થાય છે તો એ વ્યક્તિને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન તમે કેમ કરવામાં આવે છે, તમારા દ્વારા કેમ કરવામાં આવે છે? જો તમે સમાજના આગેવાન છો તો સમાજના આગેવાન બનીને રહો, એનાથી અમને કોઈ વાંધો નથી, પણ ચોક્કસથી તમે કોઈ જો સમાજની જગ્યાએ કોઈ રાજનીતિના જો આગેવાન બનીને તમે આગેવાની લેવા જશો તો ચોક્કસથી અમે તમારો પણ વિરોધ કરીશું। અત્યારે અમે ભરૂચ જે શહેરની અંદર વિસ્તારમાં આવેલો જે સી ડિવિઝન પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ છે અને આ વિસ્તારની જે પોલીસ છે, પોલીસનું મુખ્ય કામ ન કરવા દે અને પોલીસને વિપક્ષના લોકો અને સમાજની અંદર જે અવાજ ઉઠાવતા લોકો છે એ લોકોની પાછળ લગાવી અને ખૂબ આવું જે માનસિકતા એ લોકોની જે છતી કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એ ખરેખર દુઃખની વાત છે કે આજે ગુજરાત રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા જાળવવા માટે જ્યારે પોલીસ હોય છે, પરંતુ આજે કાયદો વ્યવસ્થા સાઈડ ઉપર મૂકી અને આવા સમાજના અંદરથી કોઈ ઊભા થતા વ્યક્તિઓ, સમાજમાંથી જે ખોટા લોકોનો વિરોધ કરતા લોકોને ડિટેન કરવા અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ડિટેન કરવા ખૂબ દુઃખની બાબત છે। અમે
આ વિડીયોને શક્ય હોય એટલો વધુમાં વધુ શેર કરશો કે જેથી કરી અને સમાજની અંદર પણ લોકોને ખબર પડે, પાટીદાર સમાજમાંય ખબર પડે કે અમુક જે આગેવાનો બનીને જે બેસી ગયા છે એ લોકો કેવી રીતે નેતાઓના ખોળામાં અને રાજકીય પક્ષોને ઇન્વોલ્વ કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાનું અત્યારે એ લોકો કામ કરી રહ્યા છે. જય સરદાર, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત. આપણે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે ને આજે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ નોંધાવ્યો હતો. તે બાબતના સંદર્ભમાં પોલીસને એવી આશંકા છે કે તેઓ વડોદરા જઈને વિરોધ ન કરે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવતા હવે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.